ને વધારાનું ન માનો. આ બહુ જ આવશ્યક છે, કારણ કે જ્યારે ભણતર કામ નહીં કરે ને ત્યારે ધર્મ કામ કરશે. તમારો બાળક જ્યારે ભણી ગણીને મોટો થઈને એમ કહેશે મારે કોઈની જરૂર નથી, ત્યારે ધર્મના સંસ્કાર હશે તો એ પગે લાગવા જ ઘરમાં આવશે. કારણ માની જરૂર છે, પિતા છે, અને દરેક જગ્યાએ વ્યવહાર ન હોય, ક્યાંક ઉપકારો હોય છે, અને ઉપકાર ક્યારે ચૂકવાતા નથી હોતા. તો આ બધું હવેલીઓના માધ્યમથી આપણે કરીએ છીએ, અને આ કાર્ય અહીંયા પણ થવાનું છે, અને થશે જ આ કાર્ય. કારણ કે હવેલીઓના ઠાકોરજી ઘર ઘર સુધી પહોંચે તો જ હવેલીની સાર્થકતા છે. અને આ નિમિત્ત કરી આપણે ઘર ઘરમાં સેવાનો એક સુંદર એક પ્રકાશ પાથરવાનો છે. તો અહીંયા જે ચર્ચા ચાલી રહી છે 24 ગુરુની, અનેક ગુરુ કર્યા છે. અગ્નિને ગુરુ બનાવ્યા, ઉર્ધ્વગમનતા, ચંદ્રને ગુરુ બનાવ્યા, કબૂતરને, અજગરને, સમુદ્રને, પતંગિયાને, હાથીને, પારધીને, મત્સ્યને, જીવાના પેલા આકર્ષણથી મરે, વારાંગનાને ગુરુ બનાવી, અને ટીટોડીને ગુરુ બનાવ્યા. માંસનો ટુકડો લઈને ટીટોડી ઉડતી હતી, પાછળ અનેક પક્ષીઓ પાછળ આવે છે, પણ જ્યાં ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી આજુબાજુ ફરનારા લોકો જોજો, બેંકમાં બેલેન્સને કારણે આજુબાજુ ફરે છે કે તમારા માટે ફરે છે? બાકી ટોળું તો ઘણું હોય છે, પણ ટોળામાંથી મિત્રો કેટલા હોય એ ત્યારે ખબર પડે જ્યારે સંકટનો સમય આવે. અહીંયા સામર્થ્ય છે તો બધા જ છે. અને આગળ બાળકને ગુરુ બનાવ્યા, એક નાનકડું બાળકને ગુરુ બનાવ્યા. કારણ કે નાનકડું બાળક એ પણ એક નાનકડું બાળક હોય, એની આગળ તમે સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? નિંદા સ્તુતિથી પર હોય છે. નાનકડું બાળક ક્યારે આ માથે મસ્તક પર હાથ રાખીને બેઠો ચિંતામાં જોયો? ગોદમાં રહેલું બાળક ક્યારે ટેન્શનમાં જોયું? આ ખોટા શહેર લેવાઈ ગયા. એને ભૂતકાળનો પશ્ચાતાપ નથી અને ભવિષ્યની ચિંતા નથી, એટલે એનો વર્તમાન સદાય આનંદમાં છે. જેને ભવિષ્યની ચિંતા હોય અથવા ભૂતકાળનો અફસોસ હોય, એ આનંદમાં ના રહી શકે. બાળક વર્તમાનમાં જીવે છે એટલે પ્રસન્ન છે. વૈષ્ણવે સદા વર્તમાનમાં રહેવું જોઈએ. એની નિર્દોષતા, ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા ન જવી જોઈએ. તમારી ભીતર રહેલું એ નાનકડું બાળક સદા જીવંત રહેવું જોઈએ. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરાવાળા જોવા માટે આવ્યા કન્યાને, અને એમના માટે ભોજન બનાવવાનું હતું, એટલે અંદર ખાંડે ખમ 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 બંગડીઓ પહેરેલી, એટલે અવાજ જાય ખન 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 ખન. પેલી કન્યાને થયું કે બહાર અવાજ જશે તો છોકરાવાળાને એવું લાગશે કે આ લોકોને ઘરમાં જમવાનું અન્ન નથી, એટલે બંગડીઓમાંથી બધી બંગડી કાઢીને એક એક બંગડી રહેવા દીધી. હવે હાથમાં એક એક બંગડી રહી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને શીખવાડતા ને સ્કૂલમાં, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડે. બે ભેગા થતા જ અવાજ આવવા લાગે. હવે આને સમજાવી દઉં, સુધારી દઉં, શીખવાડી દઉં, બતાવી દઉં, બે આવતા જ અવાજ આવવાનો શરૂ થઈ જાય. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, એકલતાનો આનંદ લેવો, ભીડની વચ્ચે પણ એકલતા બનાવી રાખવી. આગળ સર્પ પાસેથી શીખ્યા, સર્પ પાસેથી નિસંગતા શીખ્યા. તમે સાપને જોયો છે કેવો ચાલતો, વાંકો ચૂકો રસ્તા પર જતો હોય. એ જ સાપ જ્યારે પોતાના ઘરમાં દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજ્યા? સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. કહેવાનો મારો અર્થ, દુનિયાએ આપેલા સન્માન, સત્કાર, એવોર્ડ, પદ, પ્રતિષ્ઠા, આ બધું માથે રાખીને ઘરે જશો તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે કોઈ સન્માનની મોભાવાળો વ્યક્તિ નહીં, ઘરે તો એક સીધો સાદો સ્વજન જ જવો જોઈએ. કોઈનો પિતા, કોઈનો ભાઈ, કોઈનો પતિ, કોઈના સ્વજન બનીને ઘરે જવું. સન્માન તો દુનિયા આપે, એનો ભાર લઈને ઘરે જઈએ. બહાર મારું આટલું માન છે ને તમે લોકો નથી રહ્યા, પેલા કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા લોકોએ તો કલાક ભેગા રહેવા, અમારે તો 24 કલાક તારી જોડે રહેવાનું છે. અને એમે સ્વજનો બહુ સન્માન ના આપે, કારણ કે ત્યાં દંભની જરૂર ના. ઘણી વાર લોકો એમ કે ને, બહાર તો આમ હસી હસીને વાત કરો ને અહીંયા જઈને ખીજાય કરો છો. કારણ કે ઘરે એને નાટક કરવાની જરૂર નથી. ઘરે આરામ કેમ મળે છે કે ઘરમાં દંભ કરવાની જરૂર નથી હોતી. તમે જેવા છો, મનમાં જે છે એ બધું કહી દો, અને ઘરના ને આત્મીય લોકોને જ કહેવાય ને. બહારના લોકો જોડે કહે તો ધંધો જ બંધ થઈ જાય. ત્યાં તો નાટક કરવા જ પડે, ત્યાં તો દંભ કરીને રહેવું જ પડે. ત્યાં મનમાં હોય કહેવાય નહીં, ઘરમાં કહેવાય. અને એટલા માટે ઘરમાં માણસ જેવો સ્વભાવ વાળો એવું કહી દે છે.
અને એટલે જ અને ઘરની એક પ્રેમ આત્મીયતા એનો અર્થ એ થોડી થાય કે જેમ ઘરમાં આવ્યા એટલે પેલી પત્ની એમ કે આવો નાથ પધારો, એટલે મહાભારત સિરિયલ જેવું બોલે તો જ પ્રેમ, એવું થોડી કહેવાય. ઘરમાં તેમ જ કહે આવો બેસો, જમી લો, મૂક્યું છે ઠંડુ થાય પાછું ગરમ નહીં કરું. ત્યાં તો એમ કે નાથ બિરાજો, આપના માટે ભોજન તૈયાર છે. પેલો ગભરાય કે આજે કંઈક મોટું થવાનું છે. જો આવા માન સન્માનથી બોલાવે તો પેલો ગભરાઈ જાય કે આજે કંઈક મોટું થશે. આટલું બધું માન ઘરમાં તો આવું જ હોય ને, એને જ પ્રેમ કહેવાય. ત્યાં કોઈ આવા કોઈ મોટા મોટા શબ્દો વચનો એને થોડી પ્રેમ કહેવાય. જ્યાં ક્યાંક પ્રેમ છે, થોડો ઝઘડો છે, થોડી અનબન છે, થોડી એકાત્મિતા છે, થોડી સાથ છે, થોડો સ્નેહ છે, થોડી રકઝક છે, આ બધું મળીને જ એક પરિવાર બને છે. કે સારો પરિવાર એટલે બેઠા બેઠા એકબીજાની સામે જોઈને હસતા રહે એવું થોડી હોય કે તું હસ ને તને જોઈને હું હસું, આવું થોડી હોય. પરિવાર એટલે આ બધાનું મળીને એ જે માધુર્ય પેદા થાય, આ બધાનું મિશ્રણ કરી. તમે મૂવી જોવા જાઓ કેવું હોય, કોમેડી હોય, થોડું રડવાનું હોય, થોડા શત્રુ હોય, થોડા ઝઘડા હોય, થોડી ફાઇટિંગ હોય, અને પછી બહાર નીકળો મજા આવી ગઈ હો, બધા જ ઇન્ટરેસ્ટિંગ પાસાઓ હતા એમ કહીએ ને. એમ લાઈફમાં પણ એવું જ છે. આ બધું ભેગા મળી એક પરિવાર, એક જીવન બને છે. પણ ગમે તેવો છે એ ભૂલવું નહીં, આ મારો છે, આ મારો છે, આ આપણા છે, આ મારો પરિવાર છે, આ દોરો છે આ બધાની વચ્ચેનો. આ જે વિચારધારા છે ને એ દોરા રૂપે બધાને જોડી રાખે. આ મારું ફેમિલી છે, મારા આત્મી. એક વાત આપણને ખબર પડી જાય ને કે આ મને સાચો પ્રેમ કરે છે, પછી એની પ્રવૃત્તિને બહુ જોખવી નહીં, એનાથી સંબંધો નહીં તોડીએ, કારણ કે આ વઢે તોય મારો છે. કારણ કે એને એટલે જ બાળકો જ્યારે મા બાપ ચિંતા કરતા હોય તો બાળકોને બંધન જેવું લાગે. હવે તમે સુઈ જાઓ, તમે કેમ જાગો છો, મને તો મોડું થશે જ. પણ એને ક્યાં ખબર છે માને ચિંતા થાય જ, પિતાને ચિંતા થાય જ. એ તો જ્યારે એ મા બાપ બને ત્યારે સમજમાં આવે. બહુ સહજ છે. પણ યુવાનો એ સમજવાનું, એ એમની ચિંતા એમની લાગણી છે, એમનો ક્રોધ એમની લાગણી છે. એ લાગણીને જોજો, એમની પ્રવૃત્તિને ન જોતા. કહેવાનો ઢંગ કદાચ ખરાબ હોય પણ એનો ભાવ તો સાચો જ છે. આટલું સમજમાં આવી જશે ને તો પછી વડીલો બંધન નહીં લાગે, એ તમને સુરક્ષા જેવા લાગશે. કે દાદા દાદી છે ને, બાળકને મૂકીને જઈશું ને ચિંતા નથી, આપણે બંને એકલા જવાનું છે, દાદા છે ને સાચવશે. અને દાદા દાદી જે સંસ્કાર પૌત્રાને આપે બીજા ના આપી શકે. અને એટલે આ બધું એકબીજાથી ગૂંથાયેલું છે. આપણો પરિવાર છે ને એ સ્વેટર જેવું છે, એકબીજાથી ગૂંથાયેલું. એમાં એક દોરો ખેંચી લેશો ને તો આખું સ્વેટર ઉધડી જશે. એટલે આ બધા ગૂંથાયેલા છે એકબીજાથી, અને ગૂંથણી જ એનું સૌંદર્ય છે. અને આવું જ ગૂંથાયેલા રહેજો. સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, આગળ કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયો જાળ ફેલાવે, બની જાય, કામ પતી જાય, પછી સમેટી પણ લે. માણસની તકલીફ એને જાળ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. કરોળિયો ક્યારે પોતાની જાળમાં પોતે ના ફસાય, માણસ પોતે જ ફેલાવેલી જાળમાં ફસાઈ જાય છે. હવે પહોંચાતું નથી ને હવે કાંઈ સંભળાતું નથી, બધું વધારી તો લીધું પણ બધું કરવું શું હવે, કેમ કરીને સાચવવું. એટલે શરીર ખર્ચીને પૈસા લાવે, પછી પૈસા ખર્ચીને શરીરનું સ્વાસ્થ્ય ગોતે. આમ જ એનું જીવન ચાલ્યા કરે. અને એટલે સમય થાય ત્યારે સમેટતા આવડવું જોઈએ. સમેટતા ના આવડે તો સોંપી દેતા આવડવું જોઈએ. આ બંને વસ્તુ માણસે સમય પ્રમાણે શીખવું જોઈએ. આગળ ભ્રમર ન્યાય, કીટકને જોયું. ભ્રમર ચિંતન કરતા કરતા કીટક ભ્રમર બની જાય છે. જેનું ચિંતન કરો એવું રૂપ થઈ જાય. આમ 24 ગુરુની કથા આવી, ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે, ઉદ્ધવજીને મોકલ્યા છે. પ્રભુ સ્વધામ પધારવા માટે તૈયાર થયા. અહીંયા યદુકુળનો સંહાર થયો, જરા નામના પારધીનું તીર વાગ્યું. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને સમાપ્ત કરીએ. પ્રભુ સ્વધામ પધાર્યા છે. અહીંયા 12મો અધ્યાય, શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. પ્રભુ બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે. અને અહીંયા કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું છે. કલયુગમાં કેવો સમય આવશે એનું આખો ચિતાર આપ્યો છે. કેવો કલયુગ આવશે, આ તો પહેલું ચરણ છે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ થયા છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે.
તને દંશ દેશે ને તારું મૃત્યુ થઈ જશે. તારે હજી કંઈ પૂછવું છે, જાણવું છે, કહેવું છે? ને બે હાથ જોડી પરીક્ષિત મહારાજ ગુરુના મુખ સામે જોવે છે. હૃદય ભરાઈ ગયું છે. રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યા છે. ભાગવત શ્રવણનો એવો પ્રભાવ થયો છે. આનંદથી ચિત્ત ભરાયું છે, જાણે ભગવાન સમાઈ ગયા છે. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ. ગુરુદેવ, આપની કૃપાથી સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. તને ડર નથી પરીક્ષિત? તક્ષક આવશે, દંશ દેશે, મરી જઈશ. કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, શાશ્વત છું, આનંદ છું. જેનો જન્મ થયો મૃત્યુ તો એનું થશે. હું તો અજન્મા આત્મા છું. ડર નથી, ભય નથી, આનંદ છે. દૂર ઉભેલા પરમાત્મા બંને ભુજાઓને ફેલાવી મને બોલાવી રહ્યા છે. આવ આવ આવ. હવે તો દેહ પણ બંધન લાગે છે ગુરુદેવ. પક્ષી મોટું થઈ ગયું, પાંજરું હવે નાનું લાગે છે. હવે તો આ દેહનો ઘડો ફૂટી જાય એમ હું ઈચ્છું છું. ઘડો તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. આ આપની કૃપા છે ગુરુદેવ. સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત કર્યા પરીક્ષિત મહારાજે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે મારી સામે તને દંશ દઈ શકે. પણ આ ભગવાનની ઈચ્છા છે. હવે મારે જવાનો સમય થયો છે. સાષ્ટાંગ દંડવત કરી ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ અશ્રુ ભરી આંખે સુખદેવજીની ઝાંકી કરી રહ્યા છે. આ મહાપુરુષની કૃપાથી મારા રોમ રોમમાં ભગવાન સમાઈ ગયા. સુખદેવજી કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ ગયા. સુખાસનમાં પરીક્ષિત મહારાજ બિરાજ્યા છે. જન્મે જય પરીક્ષિતના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. જ્યાં સર્પ દેખાય મારી નાખો. મૃત્યુને મારી ન શકાય, મૃત્યુને તો કેવલ સુધારી શકાય. ચારે બાજુ ગોઠવાયા, યજ્ઞ કર્યો છે અને યજ્ઞની થાળીમાં બેસીને તક્ષક નિકટાવી ગયો. ફણાવ ઊંચી કરી પરીક્ષિત મહારાજને જોવા લાગ્યો. આ ભગવતીને મારે દંશ દેવાનો છે, પણ એમનું તો મિલન થઈ ચૂક્યું છે. હવે તો કેવલ દેહ પાડવાનો છે. જ્યાં દંશ દીધો અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. નશ્વર દેહ ભસ્મ થયો. મુક્ત થયા પરીક્ષિત મહારાજ. દોડતા 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 કૂદકો મારીને પરમાત્માને બાથમાં ભીડી લીધા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. આ ભાગવતનો પ્રભાવ આ શ્રાપિત જીવ સમર્પિત બની ગયો. આ મૃત્યુનો ભયભીત જીવ અમરત્વને પામી ગયો. આ અલ્પાનંદ પૂર્ણાનંદમાં ભળી ગયો. એવો આ ભાગવતનો પ્રભાવ. જન્મે જઈને આવ્યો ક્રોધ. આ પૃથ્વી ઉપર સર્પ યોની નહીં રહેવા દઉં. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. સ્વાહા સ્વાહા ઋષિઓ બોલે અને સર્પો આવી આવીને અગ્નિકુંડમાં પડવા લાગ્યા. સમજાવ્યા છે આ તો ભગવાનની ઈચ્છા હતી. એને કોઈ રોકી શકે એમ નહોતું. અટકાવ્યો યજ્ઞ. આગળ માર્કંડે ઋષિને માયાના દર્શન કરાવ્યા છે. ચારે બાજુ જળબંબાકાર પ્રલય અને એક વડના પત્તા ઉપર કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ દર્શન માર્કંડે ઋષિને કરાવ્યા અને માર્કંડે ઋષિ પણ ચિરંજીવી થઈ ગયા. એટલે આજે પણ વલ્લભકુલનો જન્મ દિવસ હોય ત્યારે માર્કંડે પૂજા થાય.
અષ્ટ ચિરંજીવીઓની પૂજન કરીને દીર્ઘાયુની પ્રાપ્તિ કરાય. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન અને 8મા માર્કંડે મુનિ. આટલા લોકો ચિરંજીવીઓ છે. ફરી ભાગવત મહાપુરાણના વિષય સૂચિનું વર્ણન કરવામાં આવ્યું. પ્રથમ સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી. પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ ભાગવતજીની રચના પ્રારંભ કરી, મહાભારતના પ્રસંગોનું દર્શન કરાવ્યું, કુંતાજી અને ભીષ્મજીએ સ્તુતિ કરી, પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો, સુખદેવજી મળ્યા. દ્વિતીય સ્કંદમાં સુખદેવજીએ બોલવાનો પ્રારંભ કર્યો, સૃષ્ટિ વિષયના પ્રશ્નો કર્યા, દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું. તૃતીય સ્કંદમાં ત્યાં કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. ચતુર્થ સ્કંદમાં ત્યાં નર નારાયણ પ્રગટ થયા, ધ્રુવજીની કથા આપણે સાંભળી, પ્રચેતા આખ્યાન આદિનું વર્ણન કર્યું છે. પંચમ સ્કંદ કાલગણના ભરત રાજાનું વર્ણન આવ્યું, જડ ભરતની કથા આવી. ષષ્ઠમ સ્કંદ અજામિલાખ્યાન આવ્યું. સપ્તમ સ્કંદ નરસિંહ ભગવાનની કથા આવી, પ્રહલાદજીએ સ્તુતિ કરી. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા કરી, અમૃત લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. 9મા સ્કંદ ઈશાનું કથા, ભગવાન રામ આદિની કથા આવી. ભક્તોના અમરીશ આદિના ચરિત્ર આવ્યા. 10મા સ્કંદમાં પ્રભુનું પ્રાગટ્ય થયું. દશવિધ સુંદર નિરોધ લીલાનું વર્ણન કર્યું, પ્રભુની વિવિધ લીલાઓના આનંદ કર્યા અને છેક પ્રભુ સ્વધામ પધાર્યા. મુક્તિ લીલા આવી, ત્યાં યાદવ સ્થળી પ્રભુના સ્વધામ પધારવાની કથા. 11 સ્કંદ. 12મા સ્કંદમાં આશ્રય લીલા છે અને આશ્રય લીલામાં કલિયુગનું વર્ણન આવ્યું. પરીક્ષિતનો ઉદ્ધાર થયો. અને આમ વર્ણન કરતા ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજી કથાને વિરામ આપી રહ્યા છે. સુખદેવજીને જ્યાં સૌનક આદિ ઋષિઓ કથા શ્રવણ કરી રહ્યા છે અને વંદન કરતા કહ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. જે પણ જન્મ મળે, જે યોની મળે, ઠાકોરજીના ચરણની ભક્તિ અમને મળે. વંદન કરતા કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, કારણ કે આપને ભાવપૂર્વક કરેલા વંદન સર્વ પાપોને સમાપ્ત કરી દેશે. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો, નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો અને મુલુંડમાં હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની આ દિવ્ય ગાથા, આ દિવ્ય ગંગા બધાને સ્પર્શ કરતી કરતી, બધાને પવિત્ર કરતી કરતી, અનેક ઉત્સવોને ગાતી ગાતી, અનેક સ્તુતિઓને કહેતી કહેતી ભગવત પ્રાપ્તિ તરફ વિરામ પામવા જઈ રહી છે. ભાગવતી ગંગાનું વિરામ એ ભગવાનના ચરણારવિંદ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. અમે આપને વંદન કરીએ છીએ. 7 દિવસ આ દિવ્ય ગાથામાં આપણે 7 દિવસ જીવ્યા છીએ. બાકી બધી ક્ષણો તો ગુમાવી આ 7 દિવસની એક એક ક્ષણ સમાવીને રાખી છે, સમેટીને રાખી છે. અને આ ક્ષણો જીવનના અંતિમ સમયમાં આપણા બધાની સામે આવી આપણા મૃત્યુમાંથી આપણને તારવાની છે. આ સમય તમે વાપર્યો નથી, આ સમય તમે વાવ્યો છે, જે અંત સમયમાં ઉગી નીકળવાનો છે. એવી આ દિવ્ય ગાથા છે. 7 દિવસ ખૂબ આપ લોકો સાથે આનંદ કર્યો. મુંબઈ ભરથી બધા ક્યાં ક્યાંથી, મુંબઈથી બંને શહેરોમાંથી પણ કેટલા કેટલા લોકો શ્રવણ કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત હતા. 7 દિવસ સુધી જે આનંદ કર્યો અને આખો એક ગાંધી પરિવાર, નાના નાના બાળકોથી લઈ અને વડીલો સુધી જાણે પ્રસંગને પોતાનો ગણી અને જે રીતે એક આત્મીય ભાવે, એક પારિવારિક ભાવે, ખરેખર કહું ખૂબ આનંદ અમને પણ આવ્યો. આપ લોકોએ જે રીતે સ્નેહ, સૌહાર્દ અને સાથે મળી આખું કુટુંબ જે રીતે ઉત્તમમાં ઉત્તમ રીતે લોકો શ્રવણ કરે એનું જે સમાયોજન કર્યું અને એક જ ભાવ જ્યારથી કર્યો, બસ આનંદ કરવો છે, લોકોને આનંદ કરાવવો છે, વિશુદ્ધ ભક્તિના પાન કરવા છે, આ જ ઉદ્દેશ્યની સાથે કેટલા વર્ષોની પ્રતીક્ષા પછી પણ, અને પ્રતીક્ષા પછી કે ના કરવી તો આપની જ છે. અમે કીધું કેટલા સમયથી ભાવ હતો અને કરતા કરતા પ્રભુએ આ સુંદર સુયોગ આપણને આપ્યા અને
થશે કથા, થશે કથા, થશે. અને આ ક્ષણે કથા થઈ પણ ગઈ. અને આ કથા 7 દિવસ સુધી મેં સંભળાવી છે. પોથી સાથે ભગવાનને લઈને આવેલો, ભગવાન તમને આપીને જાઉં છું અને પોથી લઈને જઈશ. તમારા સૌના હૃદયમાં આ ભાગવતના ભગવાન બિરાજી જાય, એ તમારા થઈ જાય અને સદાય તમારા હૃદયમાં સ્થિત રહી ઉપદેષ્ટા, હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરા સદાય તમારા જીવનના સારથી બની અને તમને માર્ગદર્શન આપતા રહે, તમને આશીર્વાદ આપતા રહે, એવી વિનંતી હું ઠાકોરજીના ચરણોમાં કરું છું. ખૂબ આનંદ થયો. આપણે કહીએ ભાગવત હોય તો ભગવાન આવે, ખરેખર હવેલીથી ભગવાન પધાર્યા. સંકલ્પ દ્વારા, એક સુત્તમ ભાવના દ્વારા અને ઠાકોરજીએ જોડ્યા. પ્રભુની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અને હવે લાગે છે કે હવે તો સમયે સમયે આવવાનું થતું રહેશે અહીંયા. કારણ કે ઠાકોરજી હાથ પકડ્યો છે એટલે કોઈ ને કોઈ રૂપે આવવાનો અવસર થતા રહેશે. બસ પ્રભુની ભક્તિ બધાના હૃદયમાં જાગે એ જ કામના કરું છું. ઠાકોરજીના ચરણોમાં એ જ વિનંતી કરું છું. સદાય તમારા જીવનમાં આનંદ બનેલા રહે. ત્રિવિધ તાપોને હરી લે ઠાકોરજી. તમારા અલૌકિક લૌકિક સઘળા મનોરથો ઠાકોરજી પૂરા કરે એવા આચાર્ય પીઠ પરથી આશીર્વાદ પાઠવું છું. અનેક અનેક પ્રસંગોમાં મળતા રહીશું. પહેલું મુલાકાત આપણી થશે 14 ફેબ્રુઆરી, 14th ફેબ્રુઆરી. ત્યાં બોરીવલીમાં જે એમની ગ્રાઉન્ડમાં, સ્કૂલના ગ્રાઉન્ડમાં, જે સ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં 16 ગ્રંથ, સામૂહિક 16 ગ્રંથ, એટલે એક સાથે 5000 લોકો 16 ગ્રંથનું પારાયણ કરશે. જેટલા લોકો, આ પહેલી વાર મુંબઈ ખાતે આયોજન થઈ રહ્યું છે. અને ત્યારબાદ વચનામૃત અને ભવ્ય ફૂલફાગ રસિયાનો મનોરથ થશે. તો એની પત્રિકા આપ લોકો સુધી આવશે. આ બધાને આમંત્રિત કરું છું. આ બધા જ આવજો, સાથે મળીને આનંદ કરીશું. અને અન્ય આયોજનની પણ વધાઈ ટૂંક સમયમાં તમને મળશે, તો સાથે આનંદ કરીશું. એ જ રીતે મે મહિનામાં અધિક માસ અને 14th મેથી, એમ તો 17થી અધિક માસ શરૂ થશે, એ પૂર્વથી કથા શરૂ થઈ જશે અને 20 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન ગોરેગાંવમાં, ગોરેગાંવ હવેલીના 25 વર્ષ નિમિત્તે ત્યાં ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થશે. તો ત્યાં પણ આપણે બધા ભેગા થઈશું. એ જ રીતે વિશ્વભરમાં આ બધા આયોજનો થાય છે. એની માહિતી તમે શ્રી દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ, એ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, કારણ કે યુટ્યુબમાં પણ તમને સાવધાન કરી દઉં, જુદા જુદા નામે જુદા જુદા ટાઇટલો મૂકીને એવી ચેનલોમાં પ્રવચનો મૂકવામાં આવે છે. આ એક મંત્રથી બધા કામ થઈ જશે એવો કોઈ મંત્ર મને આવડતો નથી. અને એટલા માટે આવા ટાઇટલો, આવા મનોકલ્પિત ચેનલોમાં જુદા જુદા આકર્ષણ માટે અમારા નામે જ્યારે મૂકવામાં આવે તો એનાથી સાવધાન રહેજો. એકે ચેનલ અમારી નથી, અમારી એક જ છે, જે દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ. એ જ કેવલ એકમાત્ર ઓફિશિયલ ચેનલ છે. બાકી બધાએ પોતપોતાની રીતે શરૂ કરેલી છે. એટલે કોઈ પણ એવી વાત કે ટાઇટલ અમે મૂકેલું નથી, એટલે એનાથી સાવધાન રહેવું. તો ઓફિશિયલ ઓથેન્ટિક જે વસ્તુ હોય એનાથી, એના જ ઇન્સ્ટાગ્રામ, એના જ ફેસબુક, એના જ યુટ્યુબ, એનાથી જ માહિતી મેળવવી, જેથી આપણે ખોટા રસ્તે ન દોરાઈએ. તો એનું પણ એક રેડિયો ભક્તિ નામની આપણી એપ છે, તો પ્લે સ્ટોરમાં જઈ રેડિયો ભક્તિ ડાઉનલોડ કરશો તો જેટલા પણ કીર્તનો આપણા 12 મહિનાના છે, જેટલા ધોળપદ, જેટલા સ્તોત્રપાઠ, ગીતાજી, ભાગવતજી, અમારી જેટલી કથાઓ છે, આપણા જેટલા સ્તોત્રો છે, બધું જ એની ઈ લાઇબ્રેરીમાં બધી પુસ્તકો પણ છે. તમારે ક્યાંય પણ જાઓ પુસ્તકો રાખવાની પણ જરૂર નહીં. એની ઈ લાઇબ્રેરી ખોલો એટલે બધા જ ગ્રંથો સહજ સુલભ છે. તો આ એક એપ હોય તો કોઈ સીડી કે કોઈ પુસ્તક રાખવાની જરૂર ન પડે. એવી એક સુંદર, ને 1 લાખ ઉપરાંત લોકો આજે